હેલો એવરીવન. મિત્રો, આ જે ડર છે ને, ડર, ફિયર, ઇટ ઇઝ લાઇક એ ચોઇસ. આપણે જીવનમાં જ્યારે આપણે આપણા ગોલ્સ, આપણે આપણા ડ્રીમ્સને એચીવ કરવાના પાથ ઉપર, એને એચીવ કરવાના માર્ગ ઉપર ચાલતા હોઈએ છીએ ને, ત્યારે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે આપણી અંદર, આપણી આદતોની અંદર અનેક પ્રકારના બદલાવ કરવા પડે છે, ચેન્જીસ કરવા પડે છે. અને જ્યારે જ્યારે જીવનની અંદર કોઈ બદલાવ, ચેન્જીસ આવે છે ને, ત્યારે ડરનો ઉદ્ભવ થવો એક સામાન્ય છે. કારણ કે એની સાથે અમુક પ્રશ્નો જોડાયેલા હોય છે. આવું થશે તો, આવું નહીં થાય તો, વગેરે વગેરે, ને જેને કારણે ડર ઉત્પન્ન થાય છે. એટલે જ મિત્રો જુઓ ને, આપણે આપણી આસપાસ સોસાયટીમાં જોઈ શકીએ છીએ કે મોટાભાગના લોકો બહુ આસાનીથી ચેન્જીસનો સ્વીકાર નથી કરી શકતા, કારણ કે ડર હોય છે. તો અગર આમાં પરિસ્થિતિ એવી બને છે કે અગર આપણે માત્ર ડર ઉપર ફોકસ કરીને જો બેસી જઈશું, તો એ ડરનો અર્થ કાંઈક, એ ફિયરનો અર્થ કાંઈક એવો બની જાય છે કે ફોરગેટ એવરીથિંગ એન્ડ રન. મતલબ કે તમે તમારા ડ્રીમ્સ, તમે તમારા ગોલ્સ બધું ભૂલી જાઓ અને પરિસ્થિતિથી ડરીને ભાગી જાઓ. ઓર આપણી પાસે એક ચોઇસ બચે છે કે આપણે ફિયર ઉપર, ડર ઉપર ફોકસ કરવાને બદલે જો આપણે ફોકસ આપણા ડ્રીમ્સ ઉપર, આપણે આપણા ગોલ્સ ઉપર ફોકસ કરીશું, તો એ સંજોગોમાં જાણે કે એ ફિયરનો અર્થ બદલાઈ જાય છે. એ ફિયરનો અર્થ કાંઈક એવો થઈ જાય છે કે ફેસ એવરીથિંગ એન્ડ રાઇઝ. દરેક પરિસ્થિતિનો સામનો કરો અને આગળ ને આગળ પ્રગતિ કરતા રહો, આગળ વધતા રહો, જેથી આપણે આપણા ગોલ્સ અને આપણે આપણા ડ્રીમ્સ એચીવ કરી શકીએ. સો ચોઇસ આપણી પાસે છે. થિંક અબાઉટ ઇટ.